નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? આજે તો મારા મત મુજબ પ્રોફિટ કર્યો હશે, કેમ કે સરસ મજાનું સારા વ્યૂ સાથે આપણો જે વ્યૂ હતો ગઈકાલનો એ મુજબનું માર્કેટ હતું। બરાબર કે માર્કેટ જો આ એરિયામાંથી રિજેક્શન લે અથવા તો જો માર્કેટ 652 ને બ્રેક ન કરે તો ડાઉન સાઈડ આ લેવલ બ્રેક થાય, ક્યું 575, તો 500 સુધી આવી શકે। હવે ઘણા મિત્રોનો એક પ્રશ્ન હતો કે સાહેબ 500ની નીચે આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું છે, છતાં પણ માર્કેટ 392 સુધી ગયું નહીં। પણ હવે એક મિત્રો એક વસ્તુ નોટ કરજો, જ્યારે 500ની નીચે આ કેન્ડલ આવી છે ને, હેમર દેખાય છે, હવે એનું ક્લોઝિંગ 499 છે। એનો મતલબ એ છે કે જે આ કેન્ડલનો લો હતો ને એની ઉપર છે, મતલબ કે માર્કેટને સેલર અહીંથી સેલ તો કર્યું છે, સેલર એક્ટિવ તો થયા છે, પણ અહીંયાથી બાયર એક્ટિવ થયા અને આ લોની ઉપર અહીંયા ક્લોઝ કરાવી દીધું। હવે જ્યાં સુધી આ હેમરનો લો બ્રેક ન થાય ને ત્યાં સુધી સમજવાનું નહીં કે 500નું લેવલ બ્રેક થશે। આ મગજમાં ફિટ કરી લેજો, ગમે ત્યારે કોઈ પણ એવું સ્ટ્રોંગ લેવલ હોય કે ભાઈ ચલો આની નીચે જશે તો આ લેવલ મળશે, પણ એ ત્યારે મળશે કે જ્યારે બોટમ ઉપર આવો કોઈ સ્ટ્રોંગ કેન્ડલ ન બને। હવે ભાઈ રેડ હેમર છે એનો મતલબ એ છે કે અહીંયાથી સ્ટ્રોંગ બાયર છે। હું ઘણી વખત વિડીયોમાં કહું છું કે બોટમ ઉપર રેડ હેમર હોય તો અહીંયા એલર્ટ થઈ જવું। બરાબર, બોટમ ઉપર રેડ હેમર દેખાય ને તો એલર્ટ થવું કે અહીંથી શોર્ટ કવરિંગ પોસિબલ છે, ક્યાં સુધી જે લેવલને બ્રેક કર્યું છે ત્યાં સુધી ફસતો। બરાબર, આ યાદ રાખજો। હવે પ્રીમિયમમાં જોઈએ કે પ્રીમિયમમાં આપણે શું પ્રેડિક્ટ કર્યું હતું। સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ જોઈ લઈએ। હવે ભાઈ કોલના પ્રીમિયમમાં તો આપણે ક્લીન વાત થઈ હતી કે ભાઈ આપણે માર્કેટમાં આ લેવલ ઉપર ઇન્ટરેસ્ટેડ નથી, 130 ઉપર પણ ઇન્ટરેસ્ટેડ નથી, યા તો માર્કેટને 91 યા તો 51। બરાબર, ફર્સ્ટ કેન્ડલ જે 15 મિનિટની બની છે ને એ પણ ઇનડિસિઝન બની છે। કેવી બની છે? ઇનડિસિઝન, મતલબ કે માર્કેટની અંદર કોઈ સ્ટ્રોંગ શ્યોરિટી નથી અપસાઇડ માટે, તો ભાઈ અપસાઇડને તો આપણે એવોર્ડ જ કરવાનું છે। બરાબર, અને ત્યાંથી ડાઉન આવ્યું, ડાઉન પણ એની એક કેન્ડલનું ક્લોઝિંગ આપી દીધું છે, અને નેક્સ્ટ કેન્ડલ નીકળી છે ને પણ એ હાઈની ઉપર ક્લોઝિંગ નથી। આગળની કેન્ડલ જે છે ને લેવલની ઉપર 100% નીકળી છે, પણ જે કેન્ડલે બ્રેક કર્યું છે ડાઉન એના હાઈની ઉપર આ નેક્સ્ટ કેન્ડલનું ક્લોઝિંગ નથી, ત્યાં સુધી આપણે માર્કેટની અંદર શોર્ટ કવરિંગ વિચારી શકીએ નહીં। હવે આપણે રાહ જોવાની હતી આ લેવલ સુધીની। બરાબર, પણ અહીંયાથી માર્કેટ સાઇડવેઝ થઈ ગયું, અને સાઇડવેઝ જ થાય કેમ કે 25,500 એક રાઉન્ડ લેવલ છે। કેવું છે? 25,500 કેવું લેવલ છે? રાઉન્ડ લેવલ, અને એ વન એટેમ્પમાં તૂટે નહીં, એ પણ પુલબેક સિવાય તો ના જ તૂટે। બરાબર, આ વસ્તુ યાદ રાખવાની। હવે જોઈ લઉં પુટનું પ્રીમિયમ કે જેની અંદર આપણે એક સારો એવો ટાર્ગેટ જોવા મળ્યો। મેં ગઈકાલે વિડીયોમાં ક્લીન ભાષામાં કીધું હતું કે ભાઈ મને પુટમાં ઇન્ટરેસ્ટેડ છું, પણ કેવી કન્ડિશનમાં કે 71ની ઉપર ફર્સ્ટ કેન્ડલ ક્લોઝ થાય, ઉપર ક્લોઝ થાય, ઉપર ઓપન થાય, નીચે ઓપન થાય, જ્યાં ઓપન થાય ત્યાં મારે 71ની આજુબાજુ ક્યાંય નાની એવી કેન્ડલ બને, આવા શબ્દો હતા મારા। અને જો સપોર્ટ લેતું દેખાય તો સરસ મજાની હેમર કેન્ડલ છે, ફર્સ્ટ બ્રેક કર્યું, ફરી રિટેસ્ટ કર્યું, આ લો બ્રેક ન કર્યો અને અહીંયા હેમર બનાવી, તો સારામાં સારું કન્ફર્મેશન છે ભાઈ। અને અહીંયાથી બેઠા પછી જો કોઈ કેન્ડલ, મેં ક્લીન ભાષામાં કીધું હતું આ શબ્દ, કે જો કોઈ કેન્ડલ 93ની ઉપર બ્રેક થઈ જાય તો 123 અને 154 સુધી બલિદાન દઈ દેજો, આવા શબ્દો હતા।
આ કેન્ડલનો હાઈ છે 145. હવે ભાઈ જો એક વસ્તુ યાદ રાખજો, તમે અહીંયાથી એન્ટ્રી લીધી છે, જ્યાં સુધી તમારો અહીંયાથી માર્કેટ ફર્સ્ટ ટાર્ગેટ આવી જાય એટલે તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ છે. ક્યાં છે? કોસ્ટ ટુ કોસ્ટ. કોસ્ટ ટુ કોસ્ટનો મતલબ એ છે કે તમારી એન્ટ્રી ક્યાં બનતી હતી કે જેવી આ હેમર છે ક્લોઝ થાય છે ત્યાં એન્ટ્રી બનતી હતી. હવે તમે અહીંયા એન્ટ્રી લીધી છે તો તમારે એસએલ અહીંયા નથી આપવાનો, આ હેમરનો હાઈ છે એ એસએલ આપવાનો છે. બરાબર, અહીંયા તમારી એન્ટ્રી થઈ ગઈ છે, મતલબ કોસ્ટ ટુ કોસ્ટ એસએલ ટ્રેલ થઈ ગયો છે. યા તો તમે આ ટાર્ગેટ મળે તો એક્ઝિટ કરી દો, બરાબર, અથવા તો ધારી લ્યો કે અહીંયા જો એક એફવીજી પેન્ડિંગ હતો, દેખાય આ દેખાય આ એરિયો, આ કેન્ડલનો હાઈ અને આ ત્રીજી કેન્ડલનો લો ની વચ્ચે જે સ્પેસ હતો ને એને એફવીજી કહેવાય. બરાબર, તો જ્યારે પણ તમે આવા એફવીજી પેન્ડિંગ છોડીને જાય છે એ બોટમ એરિયા ઉપર, બરાબર, તો માર્કેટ એફવીજી ફિલ કરવા માટે આવશે. તો યા તો તમે આને હોલ્ડ કરો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ મારીને. ક્યાં સુધી? તો કે કમસે કમ મેં આજે એક બે મિત્રોના મને મેસેજ હતા તો એને મેં ક્લીન ભાષામાં કીધું છે કે યા તો 123 સુધી આપણે ટાર્ગેટ લેવાનો છે ને યા તો એસએલ દેવાનો છે. અને એમાં પણ જ્યારે આ એરિયામાં માર્કેટ હતું ત્યારે મેં 95નો એસએલ એને ટ્રેલ કરાયો હતો, આ જે કેન્ડલ બ્લાસ્ટ થઈ ને ત્યારે. છતાં પણ આપણે આ ટાર્ગેટ નથી લઈ શકતા. તો એનો મતલબ એ છે કે આપણે ભૂતકાળની અંદર લોટ્સ ઓફ લોસ કર્યો છે. શું કર્યું છે? લોટ્સ ઓફ લોસ કર્યો છે. એને કારણે આપણે આ ટાર્ગેટ લઈ શકતા નથી. હવે ભાઈ તમને પ્રોફિટમાં શા માટે બીક લાગે છે? હું એમ કહું તમારું કંઈ નથી જતું, ખાલી તમારે પ્રોફિટ હોલ્ડ કરવાનો છે. પ્રોફિટને શા માટે તમે હોલ્ડ નથી કરી શકતા? લોસમાં તમે 20 પોઈન્ટ, 25 પોઈન્ટ, 30 પોઈન્ટ ત્યાં સુધી બેસો છો, તો પ્રોફિટમાં કેમ 15 પોઈન્ટ ને 20 પોઈન્ટમાં રવાના થાવ છો? જ્યાં સુધી આ સાયકોલોજી તમે તમારી ચેન્જ નહીં કરો ને ત્યાં સુધી માર્કેટની અંદર ક્યારેય કમાઈ નહીં શકો. યાદ રાખજો આ વસ્તુ. હું ડેઈલી તમને એક જ વસ્તુ કહું છું કે તમે કોઈ પણ ટ્રેડની અંદર બેઠા છો તો એ ટ્રેડનું લોજિક તમને ખબર હોવી જોઈએ. મને આ ટ્રેડનું લોજિક ખબર હતી એટલે જ મેં એમ કીધું હતું કે જો 93ની ઉપર ઓપન થઈ ક્લોઝ કરી દે ને તો 123 અને 154ની બલિદાન દઈ દેવાય. પણ હવે આ એરિયાની અંદર આવડી મોટી રેન્જ બનાવી છે તો પછી તો સમજવું જોઈએ કે ભાઈ હવે આને ઉપર જવું નથી. તો એ અહીંયાથી 77ની આજુબાજુથી આપણે 130 યા 140 સુધીના ટાર્ગેટ મળે છે, મતલબ કે 2x ફંડ થઈ ગયું છે ભાઈ. બરાબર, હવે તમને આ એક જ એરિયાની અંદર 140ની અંદર 1 2 3 4 5 6 અને 7 કેન્ડલ આવી છે. કેટલી? 7 વારમાંથી એક વાર પણ તમે નીકળશો નહીં. સમજાય હે વાત આખી? તમને અહીંયાથી માર્કેટ 1 કલાકથી એમ કહે છે કે હું ઉપર હવે નથી જતું, તો અહીંયા 2x મળે છે લઈને નીકળી જાઓ. પણ આટલી વેટ કર્યા પછી, અથવા તો વન વેની અંદર ધારો કે મોર્નિંગમાં મને આ કેન્ડલ જ્યારે 133 કે 132નો હાઈ માર્યો ને ત્યારે હું 129 નીકળી ગયો. શું કામ? મારી એન્ટ્રી ફર્સ્ટ તો અહીંયા હતી આ ટ્રેડમાં, આ એક મેં સ્કેલ્પિંગ કરી લીધું હતું અને પછી એફવીજી ઉપર આવ્યા તો અહીંયાથી પાછો પકડેલો હતો અને અહીંયા સુધીનો મને ટાર્ગેટ મળતો હતો. ભાઈ હું શું કામ બેસું? મેં માર્કેટને એક મિત્રને મેં મેસેજ કર્યો હતો કે ડન ફોર ધ ડે. જે આ ટ્રેડ મેં હોલ્ડ કરાયો હતો એને, બરાબર, મને 1-2 વાર કોલ આવ્યો એટલે મેં કીધું કે ભાઈ 123 સુધી તમે બેસી શકો. અને જ્યારે આ ટાર્ગેટ આવ્યો ને ત્યારે મેં લગભગ 1 વાગ્યાની આજુબાજુ કીધું હતું ટ્રેડ એક્ઝિટ એન્ડ ડન ફોર ધ ડે. મતલબ અહીંયા હવે કાંઈ છે નહીં. રીઝન એ હતું કે માર્કેટ 25,500ના રાઉન્ડ લેવલ ઉપર હતું, એટલી જલ્દી માર્કેટ ત્યાંથી ડાઉન પણ નહીં જાય ને એટલી જલ્દી અપ પણ નહીં જાય. આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ આપણે ભાઈ, કે જ્યારે રાઉન્ડ લેવલ ઉપર માર્કેટ હોય તો વન વેમાં બ્રેક થાય નહીં. બરાબર, તો આ સમજજો આ વસ્તુ. હવે જોજો સેન્સેક્સની અંદર પણ ક્લીન વસ્તુ હતી ભાઈ, કે માર્કેટની અંદર જો આ લેવલ બ્રેક થશે તો આ જોવા મળશે. તો સરસ મજાનું આ લેવલ બ્રેક થયું
અહીંયાથી રિટેસ્ટ કર્યું અને ત્યાંથી ફોલ આવ્યો. સિમ્પલ લોજિક છે. આ 15 મિનિટની રેન્જનું બોક્સ છે. 15 મિનિટની રેન્જ પણ બ્રેક થઈ છે, આપણું લેવલ પણ બ્રેક થયું છે. ઠીક છે, બરાબર. તો અહીંયાથી તમે એટેમ્પ્ટ મારી શકો, બરાબર. તો અહીંયા સુધીનો ટાર્ગેટ જોવા મળ્યો. હવે પ્રીમિયમનું જોઈ લઈએ કે ભાઈ પુટનું પ્રીમિયમ સેન્સેક્સની અંદર શું પ્રોફિટ આપ્યો છે કે નહીં. એમ હવે જો ક્લીન વસ્તુ હતી, આની અંદર પણ એમર છે. ફર્સ્ટ એટેમ્પ્ટમાં પહેલી જ કેન્ડલે આપણો જે ટાર્ગેટ હતો ને 410નો એ આપી દીધો છે. તો રજિસ્ટન્સ ઉપર જઈ આવ્યું છે, ફરી પાછું સપોર્ટ ઉપર આવ્યું છે અને સપોર્ટ ઉપર આવીને પાછી અહીંયા શું બનાવી છે, હેમર. હવે ભાઈ આનાથી મોટા કન્ફર્મેશન તમારે ક્યાં જોઈએ કે કન્ફ્યુઝન થાય છે કે માર્કેટની અંદર કમ્પ્લીટલી એક સ્ટ્રોંગ કેન્ડલ જાય છે, ફરી એનું રિટેસ્ટ આવે છે, આ લો બ્રેક નથી થતો ને અહીંયા બોટમ ઉપર હેમર બને છે અને નાના સ્ટોપ લોસ સાથે તમે બેસી શકો છો. હવે જો આવા ટ્રેડ પણ તમે મિસ કરી દેશો તો તમે ક્યાં ટ્રેડ લેશો. તમે અહીંયાથી આજે એક મિત્રનો ફોન આવ્યો, એ એવું કહે છે કે કોલના પ્રીમિયમને મેં 92એ બાય કર્યો છે. કેમ ભાઈ? 77થી લઈ અને 82 સુધી હું માનું ત્યાં સુધી બાય થઈ શકતો હતો, બરાબર. અને એમાં 62નો એસએલ આવતો હતો અને 93 અને 123ના ટાર્ગેટ હતા. તો ભાઈ 82ની જગ્યાએ 92એ બાય કરવાનો મતલબ શું છે? તો રજિસ્ટન્સ છે અને એ જ એરિયામાં માર્કેટ 5 કેન્ડલ બનાવે છે, રિજેક્શન લે છે. તો આ એરિયા ઉપર બાય શું કામ કરો છો? યા તો એને ડીપ આવવા દો ને, કેમ કે આ એરિયાને બ્રેક કર્યા પછી તમારો એસએલ આ લેવલ છે ભાઈ, સમજાય હે? તો પછી એને ડીપ આવે તો તમારો એસએલ ડાઉન થાય અને ટાર્ગેટ મોટો થાય. આવું ક્યારેય કરવું નહીં. ટોપ ઉપર ક્યારેય બાય ન કરવું ભાઈ. ટ્રેડ જતો રહે તો જતો રહેવા દેવાનો, બરાબર. એક દિવસ નહીં કમાવો, બીજું શું થવાનું, પણ ગુમાવશો નહીં તમે. જ્યાં સુધી તમે આ ટેવ તમારી ડેઇલી ટ્રેડિંગ સ્ટાઇલમાં નહીં રાખો ને ત્યાં સુધી લોસની પોસિબિલિટી વધારે છે. 2 દિવસ કમાઈ લેશો અને 1 દિવસ જશે ને તો પણ વધારે દઈ દેશો, કેમ કે તમે ટાર્ગેટ તો લેતા જ નથી. ટાર્ગેટ તો તમે લેતા જ નથી. કમસે કમ ફર્સ્ટ ટાર્ગેટ લઈ લો ને તો પણ ઘણું છે, પણ આવું થતું નથી. હવે આ તો વાત થઈ ગઈકાલની. હવે જોઈ લ્યો કે ભાઈ આવતીકાલ શું થઈ શકે. હવે જો ગઈકાલે એક પેટર્ન બતાવી હતી કે માર્કેટનું સ્ટ્રક્ચર 100% બુલિશ છે. કેવું? 100%. પણ માર્કેટને મારે એક વખત 308 યા 216 જોઈએ છે. પણ મેં તમને કાલે એક પેટર્ન આ રીતના સમજાવી હતી કે માર્કેટ ડાઉન આવશે પણ આ રીતે આવશે, બરાબર. આવે છે ને? જો કાલનો વિડીયો જોઈ લેજો. તો હવે શું કરશે? તો મારા મત મુજબ આ હાઈ બ્રેક થવો જોઈએ નહીં. જે લેવલ છે 25,600, બરાબર. સેફ ટ્રેડર આની ઉપર જ બાયમાં જવું. કેની ઉપર? 25,600ની ઉપર. જો આ લેવલ બ્રેક ન થાય તો માર્કેટ લોઅર લો કન્ટિન્યુ કરશે. ક્યાં સુધી? 392. એક જેકપોટ સેટઅપ જો તમને માર્કેટ મોર્નિંગમાં એરિયામાં મળે અને કોલના પ્રીમિયમમાં કોઈ એક લેવલ ઉપર કોઈ એક સરસ મજાની કેન્ડલ મળે, સોરી પુટના પ્રીમિયમમાં, બરાબર, તો એક એટેમ્પ એમાં બની શકે. ક્યાં? બોટમ પરથી, બરાબર. અહીંયા મળે તો 600 પણ ધારી લ્યો કે માર્કેટ માટે એક સ્ટ્રોંગ બર્ડન એરિયા છે 25,541. હવે જ્યાં સુધી ભાઈ આ લેવલની ઉપર નહીં જાય ને ત્યાં સુધી આ લેવલ પણ નહીં આવે. મને તો નથી લાગતું કે આ લેવલ પણ માર્કેટ કાલે બ્રેક કરે. કોઈ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ મને એવું નથી લાગતું કે આની ઉપર આવે. અને જો આની ઉપર આવ્યું ને તો અહીંયાથી 60 પોઈન્ટ છે ઉપર, બરાબર. સ્ટ્રોંગ બુલિશ આપણે આની ઉપર જ થશું. સ્ટ્રોંગ બુલિશ 25,663ની ઉપર, ત્યાં સુધી નહીં. કેમ કે અહીંયાથી નાના નાના લેવલ છે ભાઈ. આની ઉપર જશે તો આ 60 પોઈન્ટ પછી ઉપર આ બર્ડન છે, બીજું આ છે, બરાબર. તો હું પર્સનલી એવું ઈચ્છું
કે માર્કેટ થોડું ગેપ અપ ઓપન થાય, થોડું આ એરિયામાં, અને જો આ લેવલ બ્રેક કરે 25,471, બરાબર, તો કાલે 25,392 આવી શકે, યાદ રાખજો, બરાબર. અને આની નીચે જશે તો 308 આવતા કોઈ રોકી શકશે નહીં. આ મગજમાં ફિટ કરી લેજો, બરાબર. પણ મોર્નિંગમાં કંઈક એવું બને કે આ એરિયામાં ઓપન થાય, અહીંયાથી એક રિજેક્શન કેન્ડલ આવે, ફરી ઉપર જાય, આ લેવલ બ્રેક ન થાય ને અહીંયાથી શૂટિંગ સ્ટાર મળે ને, અને પ્રીમિયમ તમારું અહીંથી ઉપર જાય ને ફરી પ્રીમિયમ બોટમ ઉપર અહીંયા મળે ને આજની જેમ પાછી જો હેમર જોવા મળે ને, તો કાલે પકડી લેવાનું છે અને છોડવાનું નથી અહીંયા સુધી. હા, ઉડે તો જ આ, બાકી બાવળિયામાં કા, બરાબર. માર્કેટને બુલિશ થવા માટે બીજું સ્ટ્રક્ચર એ થાય કે માર્કેટ અહીંયા ઓપન થાય, ફરી અહીં નીચે આવે, અહીંયા બીજો સ્વિંગ બનાવે અને ફરી ઉપર જાય અને આ લેવલ બ્રેક થાય, તો આ લેવલ આવી શકે સીધું. પણ આવું થાય તો જે આ લોઅર લો છે ને, બરાબર, આ લોઅર લો કેમાં કન્વર્ટ થાય? હાયર હાઈમાં, બરાબર. તો આવું થાય તો વિચારજો, પણ આ એવી પોસિબિલિટી બહુ ઓછી છે. કોઈ સારા ન્યૂઝ આવે તો ઠીક છે, નહીંતર સ્ટ્રોંગ બાઇંગ એરિયા આ બે લેવલ છે. અહીંયા સુધી એક વખત માર્કેટને આપણે જોઈએ છીએ, ત્યાં સુધી આપણે બિયરિશ છે, બરાબર. આ મારો પર્સનલ વ્યૂ કહું છું, તમારી મને ખબર નથી. હવે કોલનું પ્રીમિયમ, જે પ્રીમિયમ છે 25,550નો CE, બરાબર. હવે જો ભાઈ, એટલા દિવસથી આપણે આમાં ચર્ચા કરીએ છીએ કે આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન આ એરિયામાં છે ક્યાં, યા તો 71 યા તો 48 to 51, બરાબર. જો માર્કેટ કાલે અહીંયા મળે ને ભાઈ, તો 98 સુધી તો હોલ્ડ કરજો. ક્યાં સુધી? 48થી મળે તો 98 સુધી તો હોલ્ડ કરજો, બરાબર. આ મારો પર્સનલ વ્યૂ છે. પણ માર્કેટ જો ગેપ અપ ઓપન થઈ જાય આ એરિયામાં 157થી લઈ અને 165, તો સેલર માટે મોકો છે અહીંથી શોર્ટ કરવાનો. ક્યાં સુધી? અહીંયા સુધી, બરાબર. જે મિત્રો સેલ કરે છે એના માટે આ પ્રીમિયમમાં ઓપોર્ચ્યુનિટી છે. જો ગેપ અપ ઓપન થાય, બરાબર, અને જો 57ની નીચે ક્લોઝ કરી દે ને, તો આ એસએલ સાથે સેલ કરી શકાય 20 પોઈન્ટના, બરાબર. બાઇંગ માટે 71 અને 48 આ બે લેવલ ઉપર વોચ રાખવી. 98 ઉપર મને કોઈ રસ છે નહીં. રસ ત્યારે છે કે માર્કેટની અંદર હેવી ગેપ અપ ઓપન થઈ જાય 157ની આજુબાજુ, અને પાછું માર્કેટ જો આ એરિયામાં મળે 98ની આજુબાજુ, તો અહીંયાથી 20-25 પોઈન્ટ આ લેવલ સુધીના, ક્યાં સુધીના? અહીંયા સુધીના 140 સમથિંગ, બરાબર, એક એટેમ્પ બની શકે, બરાબર. કેવી કન્ડિશનમાં? કે 157ની આજુબાજુ ઓપન થાય અને અહીંયા આવે ને અહીંયા સપોર્ટ લે, તો આ રીતની હેમર દેખાય તો 140ના ટાર્ગેટ માટે બેસી શકાય. નહીંતર 71, 48, બરાબર, અને 31 આ 3 લેવલ ઉપર નજર રાખજો. આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હવે જોઈ લ્યો પુટનો પ્રીમિયમ. એમાં શું થઈ શકે? હવે ભાઈ જો, પુટ પાસે એક સપોર્ટ છે અને એક બેઝ છે. હવે જો 49થી લઈ અને 61 આ એક ઝોન છે. શું છે? ઝોન. મોસ્ટ ઓફ 61ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય,
અને 1-2 કેન્ડલ અહીંયા સપોર્ટ લે તો માર્કેટ ગેપ અપ ઓપન થાય અને 49ની આજુબાજુ ઓપન થાય અને 61ની ઉપર ક્લોઝ કરે તો ફર્સ્ટ ટાર્ગેટ નાનો છે 80 20 પોઈન્ટનો અને એના ઉપર જશે તો 102 અને એના ઉપર 140 આ 3 ટાર્ગેટ જોવા મળી શકે બરાબર. પણ ધારી લ્યો કે માર્કેટ થોડુંક ગેપડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ 140ની આજુબાજુ જોવા મળે અને ફરી જો 179 મળી જાય અને 140ને બ્રેક કરે ને તો 201 સુધી બલિદાન દઈ દેજો. ક્યાં સુધી? 201 સુધી પુટમાં. પણ આવું થાય તો, નહીતર જો તમને આ પ્રીમિયમ અહીંયા મળી જાય તો કમસે કમ આ હાઈ સુધી તો ટાર્ગેટ લેજો ભાઈ. ડબલ તો લેવાના જ છે પણ ક્યાંથી? બોટમેથી. બરાબર, તો આ મગજમાં સેટ કરી લેજો. હવે જોઈ લ્યો સેન્સેક્સના 2 પ્રીમિયમ, કેમ કે સેન્સેક્સની કાલે એક્સપાયરી છે પણ મને એમાં વધારે કોઈ રસ છે નહીં. હું સેન્સેક્સમાં જઈશ તો પણ 2 વાગ્યા પછી જઈશ, ત્યાં સિવાય નહીં. કેમ કે એક્સપાયરી રમવા માટે એક્સપાયરીવાળા ઇન્ડેક્સને હાથ અડાડવો ને એ ખતરાથી ખાલી નથી ભાઈ. આ મગજમાં ફિટ કરી લેજો. જે લોકોને નવા હશે બિગનર, બરાબર, એને એવું લાગતું હશે કે ભાઈ નાના પ્રીમિયમ મોટા બ્લાસ્ટ થઈ જાય છે પણ 500વાળા પ્રીમિયમને 100 આવતા પણ વાર નથી લાગતી ભાઈ. બરાબર, એટલે સાચવીને હાલવું. હવે કોલ છે 83,800નો સી. ભાઈ આ પ્રીમિયમમાં સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હું કહું માનું ત્યાં સુધી 68 છે. બરાબર, 68 એનો બેઝ છે. જો માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય આ એરિયામાં તો એક વખત 150 સપોર્ટ લઈ શકે અને ત્યારબાદ તો ફર્સ્ટ એટેમ્પ અહીંયા ગેપ અપની કન્ડિશનમાં ફર્સ્ટ એટેમ્પ 150 અને ત્યારબાદ એને નીચે આવવા દેજો 68 યા 104. જો આ બેમાંથી કોઈ લેવલ ઉપર સપોર્ટ લેતું દેખાય બરાબર તો 210 અને 293 સુધીના ટાર્ગેટ આવી શકે. પણ કેવી કન્ડિશનમાં? ગેપ અપની કન્ડિશનમાં. ફ્લેટ ઓપન થાય તો એને આ બંને લેવલ ઉપર નજર રાખજો કે ક્યાં આવીને સપોર્ટ લે છે. બરાબર, બાકી ટોપ ઉપર ક્યારેય બાય કરવું નહીં. હું 210ની ઉપર પણ ડાયરેક્ટ બાય કરવાની સલાહ આપતો નથી. બરાબર, કેમ કે જ્યાં સુધી મને ખ્યાલ પડે ત્યાં સુધી એક ટ્રેડ જાય તો જવા દેવાય, બાકી ક્યારેય ટોપ ઉપર બાય કરાય નહીં. હવે પુટનું પ્રીમિયમ 83,500નો પુટ. બરાબર, હવે આની અંદર એક બેઝ છે 122થી લઈ અને 130. આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો મોર્નિંગમાં ઓપોર્ચ્યુનિટી છે. ક્યાં સુધી? 250 સુધી. 2x નાનો ટાર્ગેટ જ નથી આપણી પાસે, પણ ક્યાંથી લેવાનો? 122થી વધીને 130. 140 એ નહીં લેવાનો ભાઈ, હું તો ના જ પડું છું. બરાબર, કોઈ એવી કન્ડિશન આવી જાય કે નીચેથી ઉપર જઈને ક્લોઝ કરી છે તો ઠીક છે, બાકી તો એને ડીપ આવવા દેવાનો. બરાબર, હવે ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ આની ઉપર ઓપન થાય તો 183 અહીંયા સપોર્ટ લઈ શકે અને આ ટાર્ગેટ માટે બેસી શકે 376ના, અને એનાથી ઉપર જાય તો 477. હવે મિત્રો આટલા પરફેક્ટ ગાઈડન્સ પછી પણ જો આપણે પ્રોફિટ ન કરી શકતા હોય ને તો સમજવાનું કે આપણે કાંઈક ભૂલ કરીએ છીએ. શું કરીએ છીએ? ભૂલ કરીએ છીએ. અને એ ભૂલ શું કરીએ છીએ ને નોટ ડાઉન કરો. ડેઈલી તમે તમારી ભૂલો નોટ ડાઉન કરો કે આજે મેં શું ભૂલ કરી છે જેને કારણે મારો લોસ થયો છે અથવા તો જેને કારણે મારો પ્રોફિટ ઓછો થયો છે. બરાબર, આપણે રિવિઝન એટલા માટે જ કરીએ છીએ. હું 30 મિનિટનો મિત્રો વિડીયો બનાવું છું એટલા માટે. મોસ્ટ ઓફ બધા એનાલિસિસ યુટ્યુબના વિડીયો ચેક કરી લેજો, 10-15 મિનિટ 20 મિનિટ માત્ર ઇન્ડેક્સનું જ એનાલિસિસ કરે. આપણે વિથ પ્રીમિયમ એનાલિસિસ કરીએ છીએ જે મારા માટે રિસ્કી પણ છે. બરાબર, ગમે ત્યારે સેબીની ગાઈડલાઇન્સની વિરુદ્ધ આ વસ્તુ છે, છતાં પણ જ્યાં સુધી આપણી ચેનલ ગ્રો નથી થઈ ત્યાં સુધી આપણે પ્રયત્ન કરીએ છીએ. તો હવે આવા
એનાલિસિસ પછી પણ જો તમે લોસ કરો તો એ ખોટી વસ્તુ છે. તો આજે કેટલા મિત્રોએ પ્રોફિટ કર્યો છે, ખરેખર પ્રોફિટ કર્યો એ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો, બરાબર, જેથી કરીને મને ખ્યાલ પડે. અને કેટલો કર્યો છે એ જણાવજો, બરાબર. 500 રૂપિયાનો પ્રોફિટ પણ પ્રોફિટ છે, યાદ રાખજો, બરાબર. કેમ કે તમે ગ્રીનમાં ક્લોઝ થાવ છો ને એ બહુ મોટી વસ્તુ છે એઝ એ બિગનર, બરાબર. એટલે એવું ક્યારે માનવું નહીં કે ભાઈ હું એવું લખીશ કે 500નો પ્રોફિટ થયો છે, 200નો થયો છે ને તો પણ એ પ્રોફિટ જ છે, બરાબર. તો 20 કોમેન્ટનો ટાર્ગેટ છે આજ મિત્રો, કે મિનિમમ 20 કોમેન્ટ આવવી જોઈએ કેવો તમારો સાથ અને સહકાર મળે છે, બરાબર. અને વિડીયોને ધ્યાનથી જોવાનો નહીં, સમજવાનો છે. હું જે સમજાવું છું ને, જે સેટઅપ બતાવું છું ને એને સમજવાના છે. રિવિઝનની અંદર જે લોજિક શેર કરું છું ને એને નોટ ડાઉન કરવાના છે, બરાબર. આ નોટ ડાઉન કરશો ને અને 2 મહિના પછી તમે તમારું ટ્રેડિંગ જે કેરિયર છે ને એ મારા મત મુજબ પ્રોફિટેબલ હશે, પણ આ નોટ ડાઉન કરશો તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. બને ત્યાં સુધી વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો, બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.